ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે બીકોમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લેક્ચર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. બીકોમ સેમેસ્ટર 1નો સબ્જેક્ટ એકાઉન્ટિંગ 1નું ચેપ્ટર નંબર 2 હાયર પરચેસ એકાઉન્ટ્સ. હાયર પરચેસ એકાઉન્ટ મીન્સ એગ્રીમેન્ટ બિટવીન ટુ પર્સન, એટલે કે બે વ્યક્તિ વચ્ચેનો કરાર. વન ઇઝ વેન્ડર, એટલે કે એક વેચનાર હોય, એન્ડ સેકન્ડ વન ઇઝ બાયર, એટલે કે એક ખરીદનાર હોય. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રોપર્ટી એટલે કે મોટર કાર, બાઇક, આ વસ્તુ આપણે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી પરચેસ કરીએ છીએ. ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી પરચેસ કરીએ છીએ, એમાં બાયર અને વેન્ડર બંને દ્વારા એકાઉન્ટ પ્રિપેર કરવામાં આવે છે. આ બાયર અને વેન્ડરનો એગ્રીમેન્ટ છે એ કયા એકાઉન્ટ પ્રમાણે થશે? તો હાયર પરચેસ એકાઉન્ટ્સ. વેન્ડર મેક્સ એન એગ્રીમેન્ટ વિથ બાયર, એટલે કે વેચનાર વ્યક્તિ છે એ ખરીદનાર સાથે એક એગ્રીમેન્ટ એટલે કે કરાર બનાવે છે. આમાં આપણને ખબર છે કે આપણે ઇન્સ્ટોલમેન્ટ બેઝથી કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરી એટલે સામાન્ય રીતે એ જે ઇન્સ્ટોલમેન્ટ આપણને કરી આપે છે, ઇન્સ્ટોલમેન્ટમાં અમુક પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ લે છે. તો એની કેલ્ક્યુલેશન એની કઈ રીતે કરવી એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. કે ઇન્સ્ટોલમેન્ટ હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજની અમાઉન્ટ કેટલી હોય, કઈ રીતે એની કેલ્ક્યુલેશન થાય એ શીખવાનું છે. કયા ચેપ્ટરમાં? હાયર પરચેસ એકાઉન્ટ્સમાં. તમને કીધું એ રીતે હાયર પરચેસમાં જે વ્યક્તિ પ્રોપર્ટી સેલ કરે છે, વેચે છે, એને આપણે શું કહીશું? વેન્ડર. અને જે વ્યક્તિ પ્રોપર્ટી પરચેસ કરે છે, ખરીદે છે, એને આપણે કહીશું બાયર. સામાન્ય રીતે બાયર હેવ ટુ પે ધ પ્રાઇસ ઓફ પ્રોપર્ટી બાય ઇન્સ્ટોલમેન્ટ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ક્લુડ વિથ ઇન્ટરેસ્ટ. કે જ્યારે આપણે કોઈ પણ પ્રોપર્ટી ઇન્સ્ટોલમેન્ટથી પરચેસ કરી છે એટલે સામાન્ય રીતે 6 મંથલી અથવા તો યરલી ઇન્સ્ટોલમેન્ટ કરી છે, પણ એ ઇન્સ્ટોલમેન્ટમાં શું ઇન્ક્લુડ હોય છે, શું સમાયેલું હોય છે? ઇન્ટરેસ્ટ. એટલે કે હાયર પરચેસ એકાઉન્ટ્સ મીન્સ એગ્રીમેન્ટ બિટવીન ટુ પર્સન, એક બાયર હોય અને એક વેન્ડર હોય. આમાં સૌથી પહેલાં આપણે બે વ્યક્તિની બુકમાં મીન્સ ઇન ધ બુક્સ ઓફ બાયર અને સેકન્ડ વન ઇન ધ બુક્સ ઓફ વેન્ડર, બેના બુકમાં જનરલ એન્ટ્રીઝ કરવાની હોય, એટલે કે આમનોંધ કરવાની હોય છે. અત્યારે આપણે જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ બાયર એટલે કે ખરીદનારના ચોપડે આમનોંધ શીખશું. સૌથી પહેલાં જ્યારે આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરી છે અને પ્રોડક્ટ ખરીદવાનું ફાઇનલ કરી છે, ત્યારે એઝ પર ડેફિનેશન વેન્ડર એટલે કે વેચનાર એક એગ્રીમેન્ટ એટલે કે કરાર બનાવે છે. વેન એગ્રીમેન્ટ કમ્પ્લીટ્સ, ત્યારે આપણે એ પ્રોપર્ટી છે એ ખરીદી લીધેલી હોય, એટલે કે આપણા બુકમાં એઝ પર એકાઉન્ટિંગ રૂલ્સ આપણે અસેટ પરચેસ કરીએ છીએ, એટલે આપણે એવું માનીએ છીએ કે અસેટ આપણી પાસે આવે છે. વેન અસેટ આપણી પાસે આવે છે એટલે આપણે એન્ટ્રી કરી છે અસેટ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર, એટલે કે આપણે રૂપીસ કોને આપવાના હોય છે? વેચનારને. સપોઝ રૂપીસ 50,000 એ બાઇક પરચેસ ફ્રોમ એ. તમે એ પાસેથી 50,000 રૂપિયાનું બાઇક ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી પરચેસ કરેલ છે. તો અહીંયા એન્ટ્રી કરશું એટલે બાઇકની એન્ટ્રી શું થશે? અસેટ છે. બાઇક એકાઉન્ટ ડેબિટ એટલે કે બાઇકની રકમ કેટલી છે? 50,000. અને આપણે વેન્ડર એટલે કે સામે જેની પાસેથી પરચેસ કરેલું છે ને કેટલા રૂપિયા આપવાના છે? એટલે સૌથી પહેલી એન્ટ્રી અસેટની એન્ટ્રી થાય. કોના બુકમાં? બાયરના બુકમાં. શું એન્ટ્રી થશે? તો અસેટ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર. બીજું, જ્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ છીએ ત્યારે અમુક રકમ તરત ને તરત ચૂકવી છે, દેટ ઇઝ કન્સિડર્ડ એઝ એ ડાઉન પેમેન્ટ. માની લ્યો કે 50,000નું તમે બાઇક પરચેસ કર્યું છે અને એગ્રીમેન્ટ વખતે એટ ધી ટાઈમ ઓફ એગ્રીમેન્ટ ₹10,000 પેડ ટુ વેન્ડર બાય બાયર. તમે જે કોઈ વેપારી છે અને 10,000 રૂપિયા તરત જ ચૂકવો છો તો એ 10,000 રૂપિયાને ડાઉન પેમેન્ટ ગણવામાં આવે છે. એટલે કે સેકન્ડ એન્ટ્રી ડાઉન પેમેન્ટ નહીં થાય. તમે 10,000 રૂપિયા કોને આપેલા છે? વેન્ડરને. વેન્ડર ઇઝ ધ રિસીવર, એટલે કે વેન્ડર લેનાર છે. આપણા એકાઉન્ટિંગના રૂલ પ્રમાણે લેનાર ખાતે આપણે શું કરીએ છીએ? ઉધાર. અને આપણા ખિસ્સામાંથી
કેશ મની જાય છે એટલે આપણે કેશનું છે કે રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા. એટલે સેકન્ડ એન્ટ્રી આપણે કોની કરશું? ડાઉન પેમેન્ટની, વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. એટલે કે આ ફર્સ્ટ ટુ એન્ટ્રી થાય. ફર્સ્ટ એન્ટ્રી કોની થાય? અસેટ પરચેસ કરી છે એટલે એન્ટ્રી શું થશે? અસેટ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર. અને બીજી એન્ટ્રી, જ્યારે અસેટ પરચેસ કરો છો તરત ને તરત તમે સામેવાળા વ્યક્તિને ડાઉન પેમેન્ટ પે કરો છો એટલે બીજી એન્ટ્રી કોની થશે? ડાઉન પેમેન્ટની, વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. હવે આપણી બુકની રકમ પ્રમાણે જે પ્રોડક્ટ પરચેસ કરેલી હોય એ પ્રોડક્ટને અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે જુદા જુદા હપ્તામાં હોય. માની લો કે આપણી બુકમાં 3 ઇન્સ્ટોલમેન્ટ આપેલા હોય તો આપણે અહીંયા 3rd, 4th, 5 અને 6 એન્ટ્રી સમજી દરેક ઇન્સ્ટોલમેન્ટમાં, એટલે એક ઇન્સ્ટોલમેન્ટમાં 4 એન્ટ્રી આવી રીતે ટોટલ 3 ઇન્સ્ટોલમેન્ટ આપેલા હોય તો 3 × 4 ટોટલ કેટલી એન્ટ્રી થશે? 12. આ બે એન્ટ્રી વન ટાઈમ થાય. ફર્સ્ટ અસેટ પરચેસ કરી ત્યારે, સેકન્ડ ડાઉન પેમેન્ટ પેડ કરી. નાવ ઇન એવરી ઇન્સ્ટોલમેન્ટ હેઝ 4 એન્ટ્રી. દરેક ઇન્સ્ટોલમેન્ટમાં 4 એન્ટ્રી થાય. ફર્સ્ટ માની લ્યો કે તમે 1/1/2020ના કોઈ પ્રોડક્ટ પરચેસ કરેલી છે અને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 31 ડિસેમ્બર 2020 એટલે કે પહેલો ઇન્સ્ટોલમેન્ટ 31/12/2020ના ચૂકવવો છો તો દરેક ઇન્સ્ટોલમેન્ટમાં બાયરની બુકમાં આપણે કેટલી એન્ટ્રી કરશું? 4. ફર્સ્ટ એન્ટ્રી એવી કરશું કે ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ, કે હપ્તાની રકમ ચૂકવવાની થાય, જે હપ્તો ચૂકવતા નથી. જ્યારે આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કરશું ત્યારે ઇન્સ્ટોલમેન્ટમાં 2 વસ્તુ હોય. વન ઇઝ કેશ પ્રાઇસ એટલે કે તમે જે પ્રોડક્ટ ખરીદેલી છે એ પ્રોડક્ટની રોકડ કિંમત, અને બીજું આપણે ઇન્સ્ટોલમેન્ટથી પરચેસ કરેલું છે એટલે કે દરેક ઇન્સ્ટોલમેન્ટમાં શું ઇન્ક્લુડ હોય? ઇન્ટરેસ્ટ, વ્યાજ. એટલે ફર્સ્ટ એન્ટ્રી આપણે એવું કરશું કે ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ, હપ્તાની રકમ ચૂકવવાની થાય. એટલે ફર્સ્ટ એન્ટ્રી શું કરશું? અસેટ એકાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર. આ જે એન્ટ્રી કરશું એમાં ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ આવશે. શેની અમાઉન્ટ? સપોઝ 50,000ની પ્રોડક્ટ હતી, 10,000 રૂપિયા તમે એટ ધી ટાઈમ ઓફ પરચેસ એટલે ખરીદતી વખતે ચૂકવેલા છે. બાકીની જે 40,000ની રકમ છે એને આપણે અલગ અલગ 3 ઇન્સ્ટોલમેન્ટમાં વેચેલી છે. એ ઇન્સ્ટોલમેન્ટમાં અમુક રકમ કોની હોય? તો જે અસેટ પરચેસ કરેલી એની, અને અમુક રકમ નિયમ પ્રમાણે શેની સમાયેલી હોય? ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજની. તો સૌથી પહેલી એન્ટ્રી આપણે એવું બનાવી છે કે એવી કરી છે કે ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ, હપ્તાની રકમ ચૂકવવાની થાય. ફોર એક્ઝામ્પલ, આપણો હપ્તો ઇન્સ્ટોલમેન્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 12,000નો છે અને એમાં 2,000 રૂપીસ ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ છે કે 2,000 રૂપિયા વ્યાજ સમાયેલું છે. તો અહીંયા એન્ટ્રી કરી ત્યારે અસેટની વેલ્યુ કેટલી કન્સિડર કરશું? 10,000. એની અંદર ઇન્ટરેસ્ટ કેટલું છે? 2,000. અને આપણો ટોટલ ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે? 12,000. એટલે કે આપણો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 12,000 રૂપિયાનો હતો પણ એમાં 2,000 રૂપિયા ઇન્ટરેસ્ટ છે અને 10,000 રૂપિયા પ્રોડક્ટની કેશ પ્રાઇસ છે. એટલે ફર્સ્ટ આપણે એન્ટ્રી એવી કરી કે ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ, હપ્તો ચૂકવવાનો થશે. તો એન્ટ્રી શું કરી? અસેટ એકાઉન્ટ ડેબિટ. અસેટની વેલ્યુ કેટલી છે? 10,000. એ ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ કેટલું છે? તો ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 2,000. અને આ ઇન્સ્ટોલમેન્ટ આપણે કોને ચૂકવવાનો થશે? તો ટુ વેન્ડર. ટોટલ ઇન્સ્ટોલમેન્ટ કેટલો ચૂકવવાનો થશે? 12,000. હવે બીજી એન્ટ્રી આપણે એવી કરી છે કે ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ટુ બી પેઇડ, હપ્તો ચૂકવશું. હપ્તો ચૂકવી ત્યારે આપણો ટોટલ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ કેટલી હતી? 12,000. અને આ ઇન્સ્ટોલમેન્ટ આપણે કોને ચૂકવશું? વેન્ડરને. વળી પાછા આપણા રૂલ પ્રમાણે વેન્ડર ઇઝ ધ રિસીવર એટલે કે વેચનાર છે એને તમે પૈસા ચૂકવો છો એટલે લેનાર છે. લેનાર ખાતે શું થાય? ઉધાર. અને આપણા ખિસ્સામાંથી હપ્તો ચૂકવો છો એટલે કેશ મની જાય છે અને કેશ જાય તો આપણે શું કરશું? ક્રેડિટ. એટલે આપણી સેકન્ડ એન્ટ્રી થશે ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ટુ બી પેઇડ, હપ્તો ચૂકવી છે એટલે એન્ટ્રી શું થશે? વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. એક્ઝામ્પલ લીધું તો આપણે કેટલા રૂપીસનો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવેલો છે? ફરીથી એકવાર રિપીટ કરું છું કે આપણો ટોટલ ઇન્સ્ટોલમેન્ટ 12,000 હતો. 12,000 રૂપિયામાં 2,000 રૂપીસ ઇન્ટરેસ્ટ હતું
અને 10,000 રૂપીસ પ્રોડક્ટની વેલ્યુ હતી, મીન્સ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ પ્રાઇસ હતી. આપણે ફર્સ્ટ એન્ટ્રી એવી કરી કે ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ, એટલે કે હપ્તાની રકમ ચૂકવવાની થશે. એટલે આપણે એન્ટ્રી કરી અસેટ એકાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર. હવે ટોટલ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ કરી છે એટલે સેકન્ડ એન્ટ્રી કરી વેન્ડર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ યા ટુ બેંક. હવે આપણે અસેટ પરચેસ કરી લીધી છે, અસેટ આપણી પાસે આવી ગઈ છે. આપણું યર કમ્પ્લીટ થાય એટલે એકાઉન્ટિંગના રૂલ પ્રમાણે આપણી અસેટ ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવો પડે. ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ટુ મેથડ. વન ઇઝ સ્ટ્રેટ લાઇન મેથડ, એટલે કે સીધી લીટીની પદ્ધતિ. સેકન્ડ વન ડિમિનિશિંગ બેલેન્સ મેથડ, એટલે કે ઘટતી જતી બાકીની પદ્ધતિ. બે પદ્ધતિ આપણે 12th સ્ટાન્ડર્ડ એટલે કે 12મા ધોરણમાં શીખેલા છે. કે સ્ટ્રેટ લાઇન મેથડ સીધી લીટીની પદ્ધતિ હોય તો ડેપ્રિસિએશનની એમાઉન્ટ એવરી યર દર વર્ષે કેવી આવે? સેમ. એન્ડ ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન કેશ પ્રાઇસ. કોના ઉપર ગણવાનું આવે? રોકડ કિંમત ઉપર. એટલે કે આપણી પ્રોડક્ટની કિંમત કેટલી એઝ્યુમ કરેલી હતી? 50,000. પણ જો ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ડિમિનિશિંગ બેલેન્સ મેથડ, ઘટતી જતી બાકીની પદ્ધતિએ કીધેલો હોય તો આપણને ખબર છે કે દર વર્ષે ડેપ્રિસિએશનની રકમ અલગ અલગ આવે. એ આપણે નેક્સ્ટ જ્યારે સમ ગણશું ત્યારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું એ ગણશું. પણ આપણા માટે ડેપ્રિસિએશન એક્સપેન્સ છે, કેમ કે આપણે બાયર છીએ, આપણે પ્રોડક્ટ પરચેસ કરેલી છે અને હવે પ્રોડક્ટ છે એના ઓનર, એના માલિક કોણ છે? આપણે. એટલે એવરી યર જે પ્રોડક્ટ કે જે પ્રોપર્ટી છે એના ઉપર ડેપ્રિસિએશન લાગે. એટલે કે થર્ડ એન્ટ્રી ડેપ્રિસિએશનની થાય. ડેપ્રિસિએશનની એન્ટ્રી શું કરશું? ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ પર્ટિક્યુલર અસેટ, જે અસેટ આપેલી હોય. અને એટ ધી એન્ડ ઓફ યર, વર્ષના અંતે જે કાંઈ પણ ઇન્કમ કે એક્સપેન્સ હોય એને આપણે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરી છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં આપણા માટે એક એક્સપેન્સ શું છે? ઇન્ટરેસ્ટ. અને સેકન્ડ એક્સપેન્સ શું છે? ડેપ્રિસિએશન. બોથ આર એક્સપેન્સ, એટલે બે આપણા માટે ખર્ચ છે. અને બંનેને વર્ષના અંતે એક્સપેન્સ છે એટલે ક્યાં ટ્રાન્સફર કરશું? પીએનએલ એકાઉન્ટ ડેબિટ. તો આપણી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની લાસ્ટ એન્ટ્રી શું થશે? પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન એકાઉન્ટ. એટલે કે આપણું દરેક ઇન્સ્ટોલમેન્ટ હોય, જો ફર્સ્ટ એન્ટ્રી આપણે અસેટ પરચેસ કરી એની કરેલી છે એની એક જ એન્ટ્રી થાય. સેકન્ડ એન્ટ્રી એટ ધી ટાઈમ ઓફ પરચેસ, ખરીદતી વખતે આપણે કંઈક રકમ ચૂકવી છીએ અને આપણે ડાઉન પેમેન્ટ ગણીએ છીએ, એટલે બીજી એન્ટ્રી કોની થાય? ડાઉન પેમેન્ટની. આપણે કીધું કે જેટલા ઇન્સ્ટોલમેન્ટ હોય, આપણે કન્સિડર કર્યું કે માની લો કે 3 ઇન્સ્ટોલમેન્ટ છે તો પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં 4 એન્ટ્રી, બીજા ઇન્સ્ટોલમેન્ટમાં 4 એન્ટ્રી અને ત્રીજા ઇન્સ્ટોલમેન્ટમાં 4 એન્ટ્રી. એન્ટ્રી સેમ રહે પણ ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે એમાઉન્ટ ચેન્જ થશે. ફરીથી ઇન્સ્ટોલમેન્ટની 4 એન્ટ્રી રિપીટ કરું છું. પહેલી એન્ટ્રી શું હોય? કે ઇન્સ્ટોલમેન્ટ બીકમ્સ ડ્યુ, હપ્તો ચૂકવવાનો થાય. સેકન્ડ એન્ટ્રી શું હોય? ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ટુ બી પેઇડ, હપ્તાની રકમ ચૂકવશું. થર્ડ એન્ટ્રી શું થાય? તો ડેપ્રિસિએશન ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ ઓન અસેટ, આપણી મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે. એન્ડ ફોર્થ એન્ટ્રી ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન બોથ આર એક્સપેન્સ, આપણા માટે એ બંને ખર્ચ છે. એટલે એટ ધી એન્ડ ઓફ યર, વર્ષના અંતે બંને ખર્ચને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? તો પીએનએલ. એટલે લાસ્ટની એન્ટ્રી શું કહે? પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન ટુ ઇન્ટરેસ્ટ. એટલે આપણે અત્યારે જે એન્ટ્રી શીખેલા છે એ બાયરની બુકમાં એન્ટ્રી શીખેલા છે. આનાથી ઓપોઝિટ એન્ટ્રી વેન્ડરની બુકમાં થાય, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ વેન્ડર એટલે કે વેચનારના ચોપડે આમનું શીખશું. અત્યારે આપણે ફર્સ્ટ લેક્ચરમાં જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ બાયર એટલે ખરીદનારના ચોપડે આમનું શીખેલા છીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ વેન્ડર શીખશું. ઓકે, થેન્ક યુ.